એવો સરસ મજાનો જ્યારે આ વર્ગ બેઠો છે. અને બીજી વાત આપને હું એ કરી દઉં, અમારા કાર્યક્રમમાં છે ને ઘણીવાર નેતા આવે, અભિનેતા આવે, હિંમત કાકા, પણ નેતાની મજા આવે. આ છૂટથી આવે, થોડી હાસ્યની મારે વાત કરવી છે. નેતાની બહુ મજા આવે. તમે જુઓ, જેવા નેતા આવે એટલે પછી આપણે બધા ભેગા થઈને પછી દીપ પ્રગટાવીએ. મારા જેવો બ્રાહ્મણ પછી શ્લોક બોલે, શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતે નમોસ્તુતે, એમ કરીને પછી કાર્યક્રમને ઉઘાડો મૂકે. પછી આપણે વલ્લભભાઈ જેવા કલાકાર હોય, શાયર, એ ગણપતિ માંડે. પહેલો અને બીજો અંતરો માંડ પૂરો કર્યો હોય ત્યાં નેતાને જ્યાં બેહાડ્યા હોય ત્યાંથી ઊભા થાય, લોકોનું ધ્યાન ખેંચાય. એટલે પછી અમે કંઈ કહી ના શકીએ, એટલે પછી ઈશારામાં કહેવું પડે કે જાઓ છો? એ કે હા હવે જવું છે. એટલે આપણે પછી પૂછીએ ક્યાં? બીજે હળગાવાય એમ. એટલે અહીં તો હળગાવ્યું પણ પાછું બીજે હળગાવવાનું. એટલે અમારા પ્રફુલ્લ દવે એમ કહે છે, સાહેબ સાંભળવા જેવું છે. પ્રફુલ્લ દવે રાજકારણ માટે શું કહે છે સાંભળજો. વાતને ગમે તો કવિ કલાકારને આ તાળીથી વધાવજો સાહેબ. રાજકારણ કોને કોને વળગે, કે વગડે જાતા વળગે એને કારણ કહેવાય. બરાબર, કાઠિયાવાડમાં આપણે કારણને ભૂત કહીએ. હા, તો રાજકારણ કોને કોને વળગે, કે વગડે જાતા વળગે એને કારણ કહેવાય, પણ વગર કારણે વળગે એને રાજકારણ કહેવાય. અને કારણનું તો મારણ છે આ મંત્ર તંત્રને સાધો, પણ રાજકારણનું એકે નથી તારણ, તું એનાથી રહેજે આગો. અમારા બાબા આનંદ હતા, રંગાઈજાને રંગમાં જેણે ભજન લખ્યું સાહેબ, આથી 35-40 પહેલાની વાત કરું છું. એ બાબા આનંદ 35 વર્ષ ગાંધીનગરનો પૂરેપૂરો અભ્યાસ કર્યો અને 4 લીટી લખી ગાંધીનગર વિશે. શું લખ્યું સાંભળજો સાહેબ. આ એક કવિ લખી શકે કે જોયા કરો ટગર મગર એવું છે આ ગાંધીનગર. હા, કે જોયા કરો ટગર મગર એવું છે આ ગાંધીનગર, ગાંધીનગર છે ગાંધી વગર. જોયા કરો ટગર મગર એવું છે આ ગાંધીનગર. ત્યાં છે ફાઇલોના ઢગલે ઢગલા, ફરતા ધોળા બગલા, જમવાના છે જગલા, કૂટવાના છે ભગલા, કામ કોઈનું થાય નહીં, થાય જે હોય મિનિસ્ટરના હગલા, બાકી તો ફર્યા કરો લગર વગર એવું છે ગાંધીનગર. અને જોયા કરો ટગર મગર એવું છે આ ગાંધીનગર. બહુ મોટી વેદનાઓથી કવિતાઓ જન્મે એટલે આપણને સાંભળવી ગમે સાહેબ. હા, અમારા ગોંડલમાં કવિ બેઠેલા ભાઈ, એ અમારા ગોંડલમાં કવિ બેઠેલા સાંઈ મકરંદ દવે, ધનજી બાપા. આ હું જે કવિ કલાકારના નામ બોલું છું ને સાહેબ, એ તમારી વખતના બધા કવિ કલાકારો, એ બાને એમની પણ યાદી થઈ જાય સાહેબ. એટલા માટે હું આપને વિનંતી કરું. હા, એ ગોંડલમાં એમ કહેવાય છે કે ગામના ચોરામાં સાંઈ મકરંદ બેઠા હતા કવિ, અને એની કવિતાઓ પણ કેવી સરસ મજાની છે. આ મોજ ચલી જે દરિયાની તે માર્ગની મોહતાજ નથી, એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી, ગમતું મળે તો એલા ગુંજે ન ભરીએ, ગમતા નો કરીએ ગુલાલ. એ મકરંદ દવે, એ સાંઈ મકરંદ દવે એમ કહેવાય છે કે બેઠેલા ગામના પાદરમાં, અને 7 વર્ષનો છોકરો રોતો રોતો ઘર બાજુ જાતો હતો. એટલે કવિએ બોલાવીને પૂછ્યું કે બેટા પડી ગયો, લાગ્યું, તને કોઈ માર્યું, તને કોઈ વઢ્યું? દીકરાએ કીધું કે બાપા મને કોઈએ માર્યું નથી, મને કોઈ વઢ્યું નથી. મારા હાથમાં કાચની બંગડી હતી, એ બંગડી મારા હાથમાં તૂટી ગઈ, એ બંગડીનો ઝોકો મારી આંખમાં લાગી ગયો. પ્રસંગ આટલો જ બન્યો તો ભાઈ. પણ હાથમાં કાગળ અને કલમ લઈ કવિએ આખી કવિતા લખી. શું લખ્યું સાંભળજો, કે રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, એનો તો વાગી ગયો ઝોકો, અને ઝોકો વાગ્યો મને ઝોકો વાગ્યો, એવી તો પાડી રહ્યો ઈ પોકો. સાંભળી બાળકને બોલી ગયેલ હું કે આનો તો હોય નહીં કદી ધોખો, આ બંગડીના ઝોકા તો કંઈકને વાગ્યા છે કે પાડે છે વેદનાની ભોકો. આ બંગડીના ઝોકા તો હારે હારા લાગી ગયા, હજી છાના નથી રહ્યા ઘણાય તો. વર્તમાન કાળની વાત જવા દો, ભૂતકાળના આપણી પાસે 2 દાખલા છે ભાઈ, અને જેવા તેવા નહીં, જેવા તેવા નહીં. રામાયણ અને મહાભારત. રામાયણનું મુખ્ય પાત્ર સીતાજી, એ સીતાજીની બંગડીનો ઝોકો રાવણને એવો લાગી ગયેલો તે હજુ સુધી આપણે સાંભળ્યું નથી કે ફલાણા ભાઈના મોટા દીકરાનું નામ રાવણ રાખ્યું છે, ભલે હોય એના જેવો નામ ન હોય. મહાભારતનું મુખ્ય પાત્ર દ્રૌપદી, એની બંગડીનો ઝોકો દુર્યોધનને એવો લાગેલો તો હજી સુધી આપણે સાંભળ્યું નથી કે ફલાણા ગામના સરપંચ દુર્યોધનભાઈ આવ્યા. આવો દુર્યોધનભાઈ, ભલે હોય એના જેવા નામ ન હોય, એ 2 બંગડીના ઝોકાનું કારણ છે સાહેબ. અને એટલા માટે ત્રાપચકર દાદા લખતા હોય કે નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું, કદી હું ઉગ્યો છું, કદી આથમ્યો છું, સમયનું રમકડું બની હું રમ્યો છું, છુપાવીને દુઃખો સુખી થઈ ફર્યો છું, ના કોઈથી ડર્યો પણ અસત્ય ડર્યો છું, અધૂરો છતાં પ્રભુને ગમ્યો છું, સમયનું રમકડું બની હું રમ્યો છું, સમયનું રમકડું બની હું રમ્યો છું. પણ મારે જે વાત કરવી છે સાહેબ, જે અવાજથી આ ગુજરાત મને ઓળખે છે, અને બીજી આપને એક વાત હું એ કરી દઉં સાહેબ, હરિકૃષ્ણ ગ્રુપ
આવું સુંદર મજાનું સાહેબ 14-15 વર્ષથી તો મેં પણ સાંભળ્યું છે. આજે મને લાવો મળ્યો છે ભાઈ, અમારા નરેશભાઈ, અમારા કમલભાઈ, એમના થકી હું પહેલી વાર આ બ્રાહ્મણનો દીકરો સાહેબ આજે મંચ ઉપર ધોળકિયા પરિવારની સામે બેઠો છું. મારા માટે એક બહુ મોટું સપનું છે સાહેબ. આપને એકવાર જોરદાર હું વંદન કરું છું આપણે બધાને શ્રાવણ મહિનામાં. ધનજી બાપા, ફૂલીબા, તમારા આશીર્વાદ તમારા દીકરાઓને તે મળે, હકીકત છે સાહેબ. પણ આજે મારો શ્રાવણ મહિનો તમે સુધારી નાખ્યો છે સાહેબ. હકીકતની આપણે એક બ્રાહ્મણના દીકરા તરીકે હું આપને વંદન કરું છું. અને આવા કામ સૌજી કાકા અને તમારા દીકરાઓ ભાઈ હિંમત કાકા આ બધા થકી કરાવડાવો અને કરે છે, એના માટે ખૂબ ખૂબ આપણને વંદન છે. એના માટે અમે કલાકારો પણ આપણા ઋણી છીએ. કારણ કે કોઈ કવિએ કહ્યું છે કે રાખે છે બે જ વસ્તુ દુનિયામાં ખ્યાલ અમારો. સાંભળજો, રાખે છે બે જ વસ્તુ દુનિયામાં ખ્યાલ અમારો, એક તમારી લાગણી, બીજું સમાન અમારું. અમે તો મનોરંજન કરીએ, મનોમંથન કરીએ, બની શકે તો કદાચ જીવનમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરી શકીએ. પણ એક અવાજ એવો મારે અહીંથી રજૂ કરવો છે. ગુજરાતી પિક્ચરનો જ્યારે જમાનો હતો આજથી 35-40 વર્ષ પહેલાં, અને હવે જેટલા બેઠા છે ને એ બધા આપણી વખતના જ છે. બધા 1969, મારો જન્મ 1969નો છે. અને 1973માં આપણા ગુજરાતી પિક્ચર તમે જુઓ જમાવટ થઈ ગયેલી. એ રમેશ મહેતાનો અવાજ મારે તમને બધાને સંભળાવો છે સાહેબ. આજથી 35-40 વર્ષ પહેલાં કેવી ગુજરાતી ફિલ્મો હતી. અને એ વખતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતા, એનો જમાનો સાહેબ. અને હોથલ પદમણી, ભાદર તારા વહેતા પાણી, 16 સોમવાર, મચ્છુ તારા વહેતા પાણી, એવી ગુજરાતી પિક્ચરો હતી. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતાની પેર. પછી 15 વર્ષ પછી તમે જુઓ નરેશ કનોડિયા, મહેશ કનોડિયા, કેમ છે મહેશભાઈ, કેમ છો નરેશભાઈ, ઢોલા મારું, ગજરા મારું, તમે રે ચંપો ને અમે કેળ, એ લોકો આવ્યા. પછી 15 વર્ષ પછી ગુજરાતી ફિલ્મ આવ્યું દેશ રે જોયા દાદા પરદેશ જોયાથી હિતેન કુમાર આવ્યા. પણ કહેવાનો મારો અર્થ એ છે મિત્રો કે ગુજરાતી ફિલ્મના પડદે કદાચ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની જગ્યાએ કિરણ કુમાર હીરો તરીકે આવી શકે, હિતેન કુમાર આવી શકે, કે નરેશ કનોડિયા આવી શકે. પણ રમેશ મહેતા એક એવું પાત્ર સાહેબ, ગુજરાતી ફિલ્મના પડદે ન હોય તો ફિલ્મ જોવાની મજા નહોતી આવતી સાહેબ. અને એ રમેશ મહેતાનો અવાજ મારે આપને સંભળાવો છે. અને એ રમેશ મહેતા ગુજરાતી પિક્ચરની જ્યારે જાહેરાત સુહાગ દિવાન રેડિયોમાં કરતા, એ કેવી રીતે કરતા મિત્રો, એનો અવાજ અહીંથી રજૂ કરું છું. આશા રાખું એ અવાજ આપને ગમે તો આ કવિ કલાકારને અંતરથી આશીર્વાદ આપજો. પણ એ વર્ષો પહેલાનો રેડિયો, અને રેડિયોમાં સુહાગ દિવાન જાહેરાત કેવી રીતે આપે સાંભળજો સાહેબ. પછી રમેશ મહેતાનો અવાજ અહીંથી રજૂ કરું. અને મને સાઉન્ડમાં શિવ સાઉન્ડ અમારે ભરતભાઈ માટે એકવાર મિત્રો જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. હવે સાંભળજો સાહેબ. હા, અમીન સયાની આપણે પહેલા જેમ બીના કામમાં આવતા, તમે જો આટલા વર્ષો પહેલા. નમસ્કાર ભાઈઓ બહેનો, કિશોર કુમાર और लता मंगेशकर की आवाज में पहली बादान का गाना, એ આપણા અમીન સયાની હતા હિન્દીમાં. અને એ વખતે માત્ર રેડિયો હતો ને રેડિયો ઉપરથી આપણે આ સાંભળતા. આવા કોઈ ટીવી કે ટેપ કે વિડીયો કાંઈ નહોતું સાહેબ. અને ગુજરાતી પિક્ચરની જાહેરાત આપણા સુહાગ દિવાન કરતા. એ સુહાગ દિવાનનો અવાજ અહીંથી રજૂ કરું, સાથે સાથે રમેશ મહેતાનો પણ અવાજ અહીંથી રજૂ કરું છું. આશા રાખું આપને ગમશે. કે સમ્રાટ સાઉન્ડ રજૂ કરે છે રાજકોટનું કુંજલ કાળજાની કોર. નિર્માતા દિનેશ શુક્લ, ધર્મેન્દ્ર રસાણિયા, કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? ઓ અરે શું નામ રાખ્યા છે? ઓરી આવતી રે એટલે ઠામને ઠેકાણા હોત કહું છું, પૂછી લઉં. ઓ અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કચો કંકુ, એ કંકુ આલે લે. અરે કહું છું ક્યાં મરી ગઈ કહું છું આ છોડી? ઓહો અરે કંકુ, આ માંડ વેત પડ્યો તો ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે? અને બોલી નાખો મારી હારે એકવાર. અરે ફરાળ કર્યું છે બોલો, અને પાછા આજ તો જોડે બેહાડ્યા છે બોલો એકવાર. અરે જીવતા રહ્યો જેઠ મહિના સુધી. તાલી પાડો એકવાર જોરદાર. પણ આ તો તમે મેં કહ્યું અને રેડિયામાં તમે અવાજ સાંભળ્યો રમેશ મહેતાનો. પણ કદાચ રમેશ મહેતા આબહૂબહુ ગુજરાતી પિક્ચર મેરુ માલણના સંવાદો તમારી સામે હું રજૂ કરું અને ઓરિજિનલ તમને રમેશ મહેતાનો ગેટઅપ મારે બતાવવો છે. હા,
તો આપને બધાને ગમશે. ગુજરાતી પિક્ચર આપણું હતું, તમે ગોવિંદ પટેલ રજૂ કરે છે નવનું નજરાણું ગુજરાતી રંગીન ચિત્રપટ મેરું માલણ, રમેશ મહેતા. હવે એના ઓરિજિનલ ગેટઅપ સાથે હું તમને આજે સાંભળજો સાહેબ, રમેશ મહેતાનું બતાવું. હવે આ ગુજરાતી પિક્ચરમાં રમેશ મહેતાનું નામ હોય છે ધૂળિયો ધર્મના ધોકા વાળો. હવે રમેશ મહેતા શું કરે, ગામના ઓટા ઉપર બેઠા હોય, હવાઉડું મહાદેવજીનું જ્યાં મંદિર હોય ને ત્યાં બેઠા હોય. પછી ગામની છોકરી કોઈ પૂજા કરવા આવે, કોઈ શાક બકાલું લેવા જાય, કોઈ કપડાં ધોવા કૂવે આવે. એટલે રમેશ મહેતા એનો સંવાદ, એનો એકનો એક સરસ મજાનો ફેમસ સંવાદ છે એ રજૂ કરે રમેશ મહેતા. સાંભળજો સાહેબ, અને આપને ગમે તો અંતરથી આ કલાકારને આશીર્વાદ આપજો. મેં તમને કહ્યું એમ ગુજરાતી ફિલ્મ મેરું માલણ, રમેશ મહેતા. અરે ભાઈ, માથે ટોપી ચડાવી લો, તાળી પાડો જોરદાર એકવાર. હવે પાડો તમે તમારે તાળીઓ. હે ને તાળી તમારા બાપની જ છે એમ સમજીને પાડજો તમે તમારે. હા જોજો. અને બેઠા છે રમેશ મહેતા, અને એક હિરોઈન આવે છે પૂજા કરવા મંદિરમાં, અને ઝાંઝરના અવાજ સાંભળ્યા છે. મારા એક્સપ્રેશન જોજો, મજા આવશે. રમેશ મહેતા, હા મેરું માલણ, હિરોઈન આવે છે પૂજા કરવા અને ઝાંઝરના અવાજ સાંભળે છે. અને રમેશ મહેતા જોજો, ઓ વાગ્યા, અરે વાગ્યા, એ ઝીણા ઝીણા ઝાંઝરો વાગ્યા. ઓહો હો, ત્યાં કહું છું, અરે કિયા ગામના ગોરી રાજનગર. ઓહો હો, અરે રાજનગર કેતા કેતા તો તૈણ કટકા થઈ ગયા. રાજ નોખું પડી ગયું, આ નગર નોખું પડી ગયું, અને તમે નોખા પડી ગયા હો. તાલી પાડો એકવાર જોરદાર. જે છોકરીઓ આવે એટલે એને જોઈને ઓહો આવી આવી. અરે કહું છું, કેટલા વરના ગોરી. મિત્રો, કિયા ગામના ગોરી. આવા સંવાદો આપણે બધાએ સાંભળેલા છે સાહેબ. આ પિક્ચર મેરું માલણ ઉપડ્યું હિંમત કાકા, પછી તરત જ ગોવિંદ પટેલે બીજું પિક્ચર સરસ મજાનું બનાવ્યું, સાજણ તારા સંભારણા. હવે એમાં એની એ સ્ટોરી, પણ સંવાદ ડાયલોગ બદલી નાખ્યો રમેશ મહેતાનો. રમેશ મહેતા પહેલા ઓટા પર બેઠા હોય, અને હવે સાંભળજો ક્યાં બેઠા હોય, ઘોડા ઉપર બેઠા હોય, ક્યારેક ક્યારેક ગધેડા ઉપર બેઠા હોય. હા, અને જેવી છોડીઓ નીકળે એટલે એની ઉંમર પૂછે. જોજો, સાંભળજો. ગુજરાતી પિક્ચર સાજણ તારા સંભારણા, રમેશ મહેતા. ઓહો હો, તે કહું છું, કેટલા વરના ગોરી. 16 વર્ષના. ઓહો, 16 વર્ષના. તમે કેટલા વર્ષના? 16 વર્ષના. તમે 16 વર્ષના. ઓહો હો, તો નન્ના નન્ના ગોરી. ઓહો હો, ગોદડીનો ડામચિયો આવ્યો. ઓહો, કેટલા વર્ષના ગોરી. 16 વર્ષના. ઓહો હો, તો નન્ના નન્ના ગોરી. હવે જે મળે બધી નાની નાની જ મળે. ક્યાં મેળ પડે? આ જોરથી તો બોલો એટલે ખબર પડે. ક્યાંય મેળ પડે? હા, એટલે રમેશ મહેતા પછી હારી થાકી ભોળાનાથના મંદિરે જાય છે. સાંભળજો, બહુ સરસ મજાનો ડાયલોગ છે, તમને મજા આવશે. હારી થાકીને ભોળાનાથના મંદિરે જાય છે, અને એને ભોળાનાથને અરદાસ કરે છે. સાંભળજો, બીજી વિનંતી આપને કરી દઉં, આડ વાત કરી દઉં સાહેબ. એ કલાકારનું જીવન કેવું હોય. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 75 વર્ષ પૂરા થયા ત્યારે બધા જ કલાકારો જ્યારે ભેગા થયા ત્યારે પહેલી વખત હું રમેશ મહેતાને મળ્યો, અને મને મારો અવાજ મેં એમને સંભળાયો. બહુ રાજી થઈ ગયા, મને ભદરાયું કહેતા. આજે મારો પરિવાર છે ને એટલે મને આજે આ વાત કહેવાની ઈચ્છા થાય છે. હું ક્યારે કહી શકું, મારો પરિવાર સામે બેઠો હોય ત્યારે મને વલ્લભભાઈ એમ થાય કે મારી દિલથી, આ મારા દિલની વાત હું તમને લોકો, આ તો એકચ્યુઅલી પડદા પાછળની વાત છે સાહેબ, કહેવાનો મારો મતલબ. પણ એટલા બધા રાજી થયા, અને મને એટલું કીધું, ભાઈ ભદરાયું, તારું ઓડિયન્સ છે ને આપણું એ ગામડા છે, શહેર નથી. છેવાડે છેવાડેના ગામડે જજે અને મારા સંવાદો રજૂ કરજે, અને ત્યાંની ભોળી પ્રજા જો દાંત કાઢે હશે ને તો સમજી લેજે કે તારો બેડો પાર થઈ જશે સાહેબ. અને આજે તમે નક્કી કરજો બાપા. થેન્ક યુ વેરી મચ. હા, હવે સાંભળજો, ક્યાંય રમેશ મહેતાનો મેળ પડે નહીં. એટલે ભોળાનાથના મંદિરે જઈને કેવો ડાયલોગ બોલે છે સાંભળજો. ઓરિજિનલ સંવાદ આ રમેશ મહેતાને દોરાનો પણ ફેર નહીં. સાંભળજો, મારું એક્સપ્રેશન જોજો. રમેશ મહેતાનો ક્યાંય મેળ પડે નહીં. જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. અરે આમ બાઈએ બાઈએ મને ઉંમર પૂછતો જોઈને
એ તારું કાળજું કપાઈ નથી જાતું? અરે બધી જ હોળ હોળની જ મળે છે. અરે એકાદી તો હોળ ઉપરની દઈ દે. અને તારે ખજાને તો 18 વર્ષ ઉપરની કેટલીય બાયું હેને પડી પડી હાંફતી હશે. ભોળાનાથ એકાદી દઈ દે. હવે આમ જેવો દર્શન કરીને જેવું વાહે જોવે છે ને વાહે, હા તે એક બઈ ઊભી છે આમ ઘૂમતો તાણી જોજો આમ કરીને. રમેશ મહેતા એને જોઈને ઓહો હો વાહ ભોળાનાથ તે તો માંગ્યા ભેગી દઈ દીધી. લાય પૂછું. હવે રમેશ મહેતા ઓલી બાઈને પૂછે છે સાંભળજો. ઓહો હો તે કહું છું કેટલા વરના ગોરી. હવે ઓલી બાઈ 60 ને માથે 60 ને માથે. ઓહો આ તો આંકડો ઊંધો થઈ ગયો. 1 ને ઠેકાણે 6 થઈ ગયા અને 6 ને ઠેકાણે 1 થઈ ગયો. હોળના 61 થઈ ગયા. ઓહો હો તો તમે મોટા મોટા ગોરી બોલી નાખો મારી હારે એકવાર. પણ કુંજલ અને કાનો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હતા. ગામના મુખીના સંબંધ મંજૂર ન હતું અને છેવટે સર્જાઈ ત્રાસની પરાકાષ્ઠા અને સર્જાયું એક વીરગીત જેને કંઠ આપ્યો છે ગુજરાતનું ગૌરવ પ્રફુલ્લ દવે અને સંગીતથી સ્વરબદ્ધ કર્યું છે અમારે કમલભાઈએ. સાહેબ જો તમારી રજા હોય તો એક્શન એક કલાકાર નાટકનો કલાકાર છું તો જો તમે કહેતા હો તો થોડુંક ઊભો થવું તમને વાંધો ના હોય તો તમે તાલી પાડો તો વલ્લભભાઈ. થેન્ક યુ સર. થોડું વગાડતો રહેજો. બસ આ વગાડી દો. સાહેબ પ્રફુલભાઈ દવેનો અવાજ રજૂ કરું છું. આશા લાગે તાલીનો ગડગડાટ કરજો પણ સાંભળજો પહેલા સેજી કો કે હે મારી સુની મેડીને સુના મોલ મારી માવલડી પાતળડી રે વિના સુના છે જોરડા. તમારી તાલી આવે તો. अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूलें और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे. हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे.